એકાદશીનો વાલા ભક્તજનો પરમ પવિત્ર દિવસ છે. બાલુડા નીલકંઠ પ્રભુની વન વિચરણની પાવનકારી કથાઓનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. બાળપણામાં બટુકજીએ કીધાયનંતના કામ કઠોર તપને કારણે નીલકંઠ ધરાવ્યું નામ, નીલકંઠ ધરાવ્યું નામ. ભૂતપુરીની વાટે નીકળેલા વાલા નીલકંઠ પ્રભુ માર્ગમાં 6 દિવસના પ્રભુને ઉપવાસ થયા. છઠ્ઠા દિવસે બપોરે મહારાજ કુવાને કાંઠે સ્નાનાદિક કરી શાલિગ્રામનો અભિષેક કરીને નૈવેદ્ય શું ધરવું પ્રભુને બાલમુકુંદની ચિંતા થઈ. અને એ વખતે ચંદ્રમૌલોગતે વર્ણી જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. માતૃ પિતૃતુલ્ય વાત્સલ્ય વરસાવનારા તપસ્વીઓને માટે જેમનું સ્વરૂપ પ્રિય છે અને તપસ્વી જેને પ્રિય છે એવા ભવ અને ભવાનીએ આવી અને નીલકંઠ પ્રભુને સાથવો અર્પણ કર્યો. એ તો સમર્થ હતા, મેવા મીઠાઈ પણ પ્રભુને માટે લાવી શકત, પણ જાણે છે કે નીલકંઠજી તપના વેશે છે માટે એ નહીં સ્વીકારે. અને આમ પણ 6 દિવસના ઉપવાસ છે. આખો દિવસનો ઉપવાસ હોય પછી પારણામાં થોડો હળવો આહાર કરે તો સાનુકૂળ રહે, નહીતર શરીર માંદું પડી જાય. સાથવો છે એવું ભોજન છે કે સહેજે સુપાચ્ય છે. કઠારીમાં એ સાથવો અને મીઠાની 2 કાંકરી નાખી નીલકંઠ પ્રભુ પાણી નાખી અને બાલમુકુંદને થાળ ભાવથી ધરાયો છે અને થોડું પ્રભુ જેમાં છે. પ્રભુના શરીરમાં સ્ફૂર્તિ આવી છે ને થોડી શક્તિ આવી છે. અને નીલકંઠ પ્રભુ વનમાં મહારાજ આપણને આગળ વધારવા માટે આગળ ચાલ્યા છે. ભાવશે બોલો જય નીલકંઠ. ચંદ્રમૌલોગતે વર્ણી નિર્ગતો વનતો બહિઃ યોજનાંતરિતે ગ્રામે વટવૃક્ષમ સમાશ્રિત, વટવૃક્ષમ સમાશ્રિત. સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન વિદ્વાન સંત થયા ચરાડવા વાળા ગોપાલચરણદાસ સ્વામી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને જેમની સાથે ખૂબ હેત હતું અને આ મિત્રતા જેવો આમ સ્વામીને લાગણીને હેત, એ પણ એવા પવિત્ર સંત. એમણે આટલો જાડો ગ્રંથ બનાવ્યો છે હરિવન વિચરણ.
રઘુવંશની જેમ આમાં પણ સર્ગ છે અને એમાં સ્વામી આ શ્લોક લખ્યો છે. કેટલો અદ્ભુત શ્લોક છે. ચંદ્રમૌલોગતે વર્ણી. ચંદ્રમૌલેશ્વર ભગવાન વિદાય થયા એટલે નીલકંઠ પ્રભુ નિર્ગતો વનતો બહિ. નીલકંઠ પ્રભુ હવે વનમાં આગળ ચાલ્યા. વાલા ભક્તજનો, મહારાજની એ માધુરી મૂર્તિનું ધ્યાન કરજો. મહારાજે દંડ અને કમંડળું હાથમાં લીધું છે. મૃગચરમાં બિછાવેલું એ મહારાજે હવે ખભે નાખ્યું છે. સૌનું શુભ ચિંતન કરતા કરતા પ્રકૃતિને પાવન કરતા મારા મહારાજ આગળ ચાલ્યા છે. નાના નાના બાળ સરીખડા ડુંગરાઓ માં ધરતીના કલેજા ઉપર આમ જાણે માથા ઢાળીને સૂતા છે. એમની સહોદરી લાડલી બહેનો સમાન સરિતાઓ કાલા કાલા જાણે કે નીલકંઠ પ્રભુના ગીતો ગાતી વહી રહી છે. કેટલાય પાપીઓના પાપ એમના આછા પાતળા નીર ઉપર આમ ગળથોલા ખાતા ખાતા વહા જાય છે. અને એમાંય નીલકંઠ પ્રભુની એ નિર્મળી નજર જ્યાં પાપ નીર પર પથરાય છે ત્યારે સરિતાઓ પણ હરખ ઘેલી બનીને વાલા નીલકંઠ પ્રભુના મસ્તક ઉપર આમ તરંગ અંગુલીઓના ટચાકા ફોડી ફોડીને જાણે મહારાજના મીઠડા લે છે. પ્રકૃતિને દ્રષ્ટિ દ્વારા એ પાવન કરતા વાલા નીલકંઠ પ્રભુ જ્યાંથી પસાર થતા સમગ્ર પ્રકૃતિ મારા મહારાજની પાછળ આમ ઘેલી ઘેલી બની જતી. અરે નીર ભરી નદી અને તીર ઉભી વનરાજી વચ્ચે કાયમીને માટે મીઠો ઝઘડો ચાલતો. નાનકડા નીલકંઠને રમાડવાનો અને એમને રાજી કરવાનો. નીલકંઠ પ્રભુ જ્યાંથી પસાર થતા ત્યાં ફોરમતા ફૂલો એમના અંગો પર કુરબાન થઈને ખરી પડતા. અરે બાલુડા નીલકંઠ પ્રભુને આમ સામેથી આવતા જોઈને કળીઓ તો જાણે આમ હરખાઈ હરખાઈને ફૂલ બની જતી. મીઠી મધુરી સુગંધ ફેલાવા લાગતી. એના મનમાં એમ થતું કે એ આજે પ્રભુની સેવા નહીં કરીએ તો ક્યારે કરીશું. આમ વૃક્ષો પરથી લળકતી વેલીઓ પણ જાણે ફૂલો ખીલવી ખીલવીને નીલકંઠ પ્રભુનું સ્વાગત કરતી. પદ્મ પાંખડી સમા નીલકંઠ પ્રભુના ફૂલતા અધરોષ્ટ વચ્ચેથી ખરતો એ મંદ મુસ્કુરાટ જાણે આ બધા ફૂલો વેણી લેતા. મોટા મહામુક્તોને પણ મોહ પમાડી એવી મોહક લાવણ્ય ભરી મારા મહારાજની નાનકડી શુક્લકડી કાયા પણ સમગ્ર સૃષ્ટિનો પ્રાણ અને આધાર હતી. યો વિશ્વધારક, સમગ્ર વિશ્વને ધારણ કરી રહેલા મારા મહારાજ આજે આમ વનમાં આનંદથી આગળ ચાલ્યા જાય છે. ધીમે ધીમે સૂરજ આથમવા માંડ્યો છે. પક્ષીઓ મધુરા કલરવ કરતા પોતાના નાનકડા પેટનો ખાડો ભરીને એ પણ જાણે હવે પોતાના માળામાં પાછા વળવા લાગ્યા છે. અંબા અંબા કરતી ગાયો પણ માલિકના ઘર તરફ પૂછડા ઉલાળતી પાછી આવવા લાગી છે. સંધ્યાની ખુશનુમા લહેરીઓ ધીરે ધીરે ઓસરવા માંડી છે. ઘાસના એ પાથરેલા ધરતી પર પાથરણાને છૂંદતી હરણીઓ ઉછળતી કૂદતી નાના નાના બાળ બચ્ચાને લઈને એ પણ વૃક્ષોની ઘટાઓમાં સંતાવા લાગી છે. અને માર્ગમાં એક સરસ મજાની નદી આવી. ગામ હજી 4 ગાંવ દૂર હતું એટલે મહારાજે વિચાર કર્યો કે અહીંયા જ રાત્રિવાસ કરીએ. સંધ્યાનો સમય હતો. નીલકંઠ પ્રભુ નદીમાં સ્નાન માટે ઉતર્યા છે. મહારાજની મૂર્તિનું ધ્યાન કરજો વાલા ભક્તજનો.
શાલિગ્રામ ભગવાનનો બટવો, કમંડળું, મૃગચર્મા એ બધું મહારાજે નદીના કાંઠે પથ્થર ઉપર મૂક્યું છે. નદીના જળમાં, કેડ સમાણા જળમાં ઉભા રહીને સંધ્યાનો સમય છે. સૂર્યનારાયણે પણ જાણે પોતાના સોનેરી કિરણો એના આમ છાબડાઓ ભરી ભરી છાબ ભરીને જાણે બાલુડા નીલકંઠ પ્રભુને અભિષિક્ત કર્યા છે. જતા જતા સૂર્યનારાયણ પણ ઘણીવાર બાલુડા નીલકંઠ પ્રભુના દર્શન કરવા માટે થંભી ગયા. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. અંજલિઓ ભરી ભરીને આમ મહારાજે સ્નાન કર્યું છે અને પછી નદીના જળમાંથી બહાર આવી ભીની જટાને મહારાજે બાંધી છે. અને નદી તટની કોમળ બાલુકા ઉપર મૃગચર્મ બિછાવીને મારા મહારાજ સંધ્યા વંદન કરવા માટે બિરાજિત થયા છે. બાલ મુકુંદને પધરાવ્યા છે, પૂજા કરી છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. નદીના કાંઠે જ મારા મહારાજે સંધ્યા વંદન કર્યા છે. નગર અહીંયાથી 4 ગાંવ દૂર હતું એટલે મહારાજે નક્કી કર્યું કે અહીંયા જ રાત્રિ નિવાસ કરીએ. જો નીલકંઠ પ્રભુએ ધાર્યું હોત તો નગરમાં પહોંચવું એના માટે કઈ અઘરું, કારણ કે મહારાજ ઘણી વાર વાલા ભક્તજનો આખી રાત એક પણ આંખનું મટકું માર્યા વિના, થાક્યા વિના પ્રભુ ચાલ્યા છે. આખી રાત જે ચાલ્યા હોય, છેલ્લા 6 દિવસથી પ્રભુ ચાલતા હતા. તો ધાર્યું હોત તો નગરમાં પહોંચાઈ જાત, અને છતાં પ્રભુ અહીંયા શા માટે રોકાયા? સુભાષિત એવું કહે છે, પ્રયોજનમ અનુદિશ્ય ન મંદોપી પ્રવર્તતે. મૂર્ખ માણસ પણ હેતુ વિના કોઈ ચેષ્ટા કે કોઈ ક્રિયા કરતો નથી. મૂર્ખ માણસની ચેષ્ટામાં પણ કંઈક હેતુ હોય, પણ એનો હેતુ એની કેપેસિટી પ્રમાણેનો હોય. મહાન વ્યક્તિનો હેતુ એની કેપેસિટી પ્રમાણેનો હોય, સંતનો હેતુ એમના વ્યક્તિત્વ પ્રમાણેનો હોય, અને પરમાત્માનો હેતુ અરે એના હેતુને માપવો એ આપણી પામરતા છે. પરમાત્માનું કોઈ જગ્યાએ ગમન પણ સહેતુક હોય છે, એમનું કોઈ જગ્યાએ આગમન પણ સહેતુક હોય છે, એમનો કોઈ જગ્યાએ વિરામ એ પણ સહેતુક હોય છે. અહીંયા નીલકંઠ પ્રભુને એક ધર્મ શુદ્ધિનું લોકહિતનું મોટું કામ કરવાનું હતું, એટલા માટે પ્રભુ રોકાયા. નહીતર નીલકંઠ પ્રભુ પોતાના ધ્યેય પર એટલા અડગ હતા અને ધ્યેય પ્રત્યે એટલા પ્રભુ ગતિશીલ હતા કે એક પણ ક્ષણ વ્યર્થ વ્યતીત કરતા નહીં. પોતાનો હેતુ સિદ્ધ થતો હોય તો જ પ્રભુ રોકાતા. આજે આપણી જે દશા છે, આજે સમાજના લગભગ લોકો સવારથી માંડીને સાંજ સુધી આપણે આમ એનાલિસિસ કરીએ ને કે હેતુ સાથેનું કેટલું થયું, હેતુને સિદ્ધ કરવા માટેનું કેટલું થયું, તો લગભગ હેતુ રહિતની ક્રિયાઓ જાજી થતી હોય.
એકાદ વર્ષ પહેલા વિદ્યાર્થીઓ વચ્ચે મોદી સાહેબ આવેલા અને કોઈ વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ સમયનું પ્લાનિંગ કેમ કરવું, સમય ઘટે છે. અને ત્યારે એમણે બહુ જ સુંદર જવાબ દીધો કે હકીકતમાં સમય છે ને કોઈ દી પ્રવૃત્તિશીલ વ્યક્તિને કોઈ દી સમય ઘટે જ નહીં. કાર્ય કરનારા વ્યક્તિનો કોઈ દિવસ સમય ન ઘટે, નવરા માણસોને સમય ઘટે. એને એક સરસ ટેકનિક દેખાડી વિદ્યાર્થીઓને કે તમે 1 મહિનો સુધી આ પ્રેક્ટિસ કરો. એક ડાયરી રાખો અને રોજ સાંજે લખવાનું કે આજે કેટલા કામ કરવાના હતા ને ન થયા, જે કામ કરવાના હતા પણ ન થયા. અને બીજી બાજુ એવું લખો કે આજે કેટલા કામ નહોતા કરવાના ને થયા. ફોનમાં એવી કેટલી ચર્ચાઓ, કેટલા વ્યક્તિઓ આરે વાત થઈ કે જે લાંબી એટલી નહોતી કરવા જેવી અને થઈ, અને કરવા જેવી હતી એ વાતો રહી ગઈ. એવા કેટલા સંકલ્પ કે જે કરવા જેવા રહી ગયા અને ન કરવા જેવા થયા. 1 મહિનો આટલી પ્રેક્ટિસ કરશો એટલે તમારો બધોય સમય વધવા લાગશે. નિષ્ક્રિય વ્યક્તિ છે અને આળસ મારી નાખે. નિષ્ક્રિય વ્યક્તિ છે એને આળસ મારી નાખે, અને સક્રિય વ્યક્તિ છે ને એને પ્રમાદ મારી નાખે, બરબાદ કરી દે. સક્રિય માણસો હોય એને પ્રમાદ મારી નાખે. પ્રમાદ એટલે શું? કરવાનું ન થાય અને ન કરવાનું થાય. જ્યાં સમય આપવાનો હોય એવી જગ્યાએ ન અપાય, અને ન આપવાનો હોય એ જગ્યાએ અપાય. દરેક વ્યક્તિના પોતાના જીવનમાં પ્રત્યેક પગલે એને જો સફળ થવું હોય તો એને પોતાના હેતુનું અનુસંધાન હોવું જોઈએ. શાસ્ત્રીજી મહારાજ તો ગુરુદેવ ત્યાં સુધી સંતોને શીખવતા. સ્વામીના રૂમમાં કથા ચાલતી હોય અને કથા પૂરી થઈને સંતો ઉભા થાય એટલે સ્વામી પૂછે કે સાધુરામ હવે જઈને શું કરશો? તો કે સ્વામી વિચાર્યું નથી. એમ જ બોલે ને, સહેજે બધા એમ બોલે. અને કાં તો આવે તો સ્વામી પૂછે કે અહીંયા આટલા ડગલા ચાલીને આવ્યા, શું કરતા કરતા આવ્યા? સ્વામી કે 5 ડગલાય ચાલીએ તો હેતુ સાથે ના હોવો જોઈએ, નહીતર ઘણા નો તમને હામાં મળે ને શું કરો? તો કે કાંઈ નહીં. ક્યાં જાવ છો? તો કે ક્યાંય નહીં, બસ આમ નીકળો તો આંટો મારવા. નીલકંઠ પ્રભુ પાસેથી વાલા ભક્તજનો એ શીખીએ. આનંદથી જીવા છે. પૂર્ણ પ્રભુ 7 વર્ષના વન વિચરણમાં એમણે પોતાના વન વિચરણની એ અવસ્થા દરમિયાન, એ સમય દરમિયાન જે કરવું જોઈએ યથાર્થ કરી લીધું. અને પ્રભુને આમ સંતોષ થઈ ગયો. સાંજ પડે આપણે હૃદયમાં પાછી વૃત્તિ વાળીને તપાસ કરીએ તો આપણને સેટિસ્ફેક્શન થવો જોઈએ, સંતોષ થવો જોઈએ કે આજનો દિવસ બહુ સરસ ગયો. અને જો હેતુ સાથેનું ન થતું હોય, અનુસંધાન ના હોય ને, તો સાંજ પડી જાય, વળી બીજે સવાર પડે, સાંજ પડે, સવાર પડે, 1 દિવસ 2 દિવસ, એમ કરતા અઠવાડિયું, એમ કરતા મહિના પૂરા થાય, વર્ષો પૂરા થાય, અને એમ કરતા જિંદગી પૂરી થઈ જાય. સમય બહુ કિંમતી છે. જીવન છે વાલા ભક્તજનો એ સમયનું બનેલું છે. જીવન છે એ સમયનું બનેલું છે. સ્વામિનારાયણ ભગવાને તો આજ્ઞા કરી અમારે સાધુને માટે ખાસ, વ્યર્થ કાલો ન નેતવ્યો. એક ક્ષણ પણ વ્યર્થ કાલ વ્યતીત ન કરવો. જેને મહાન બનવું છે અને હકીકતે છતે દેહે જેને એકાંતિક દશાને પામવું છે. તમારો દીકરો તમારે ઘરે ટાંકો હોય કે ટાંકી હોય ને એના 3 નળ બાથરૂમમાં ચાલુ કરી દે અને ચાલુ કરીને આવતો રે, રોજ ઉપરા ઉપર 4-5 દિન ના પાડો તો આમ કરે તો તમે શું કરો? હે, પૂછવાનું થોડું હોય, એક લગાવી દઈએ. અરે છોકરો એમ કે પપ્પા પણ હું ક્યાં પૈસા બગાડું છું, તો તમે શું કહો? આ કઈ પાણી મફતમાં ઉપર ચડે છે? પાણી બગાડે તો આપણે વઢીએ છીએ, સામગ્રી બગાડે તો વઢીએ છીએ, કારણ કે અંતે એ પાણી નથી બગાડતો, એ પૈસા બગાડે છે. એમ જીવન છે એ સમયનું બનેલું છે.
જીવન એ સમયનું બનેલું છે, અને એટલા માટે જે સમય બગાડે છે ને એ પોતાનું જીવન બગાડે છે. એક ચેષ્ટા પણ ભગવાનના ભક્તની વ્યર્થ ના હોય. એની આંખ પડે તો પણ હેતુ સાથેની હોય, એની આંખ બંધ થાય તો પણ હેતુ સાથેની હોય, એનો મનનો એક એક સંકલ્પ સહેતુક હોય. સંતોએ લખ્યું કે નીલકંઠ પ્રભુ આટલા માટે રોકાયા કે અહીંયા પ્રભુને ધર્મ શુદ્ધિનું એક મહાન કાર્ય કરવાનું હતું. સંતોએ લખ્યું છે, તત્રેકસુ મહાન ધૂર્ત સાધુ વેશેણ સંસ્થિત રહો ભુંક્તે સદાદંભા દુગ્ધારોસ્તિ મે પ્રવેશ. નીલકંઠ પ્રભુ ભૂતપુરી તરફ જઈ રહ્યા છે. ગઈકાલે તો શરદચૂકથી વાત કરી કે મહારાજ ભૂતપુરી પહોંચી ગયા, પણ જ્યારે વળી ગ્રંથોમાં દ્રષ્ટિ કરી તો મનમાં થયું કે લે આ પ્રસંગ તો અહીંનો છે, ભૂતપુરી પહેલાનો. થયું કે કઈ વાંધો નહીં, હવે સ્કીપ કરી જઈએ. પણ વળી થયું કે તમે પાછા એમ કહેશો કે સ્વામી પ્રસંગ છોડી દીધો તમે એક. જ્યારે વિસ્તારથી વાલા ભક્તજનો મહારાજના ચરિત્રો ગાઈએ છીએ ત્યારે બહુ મજાનો આ પ્રસંગ હરિલીલામૃતમાં વિહારી લાલજી મહારાજે અદ્ભુત આ પ્રસંગને આલેખો છે. કવિશ્વર દલપત રામજી એમની આ કલમ ગુજરાતી સાહિત્યમાં જેમનો જોટો ન જડે એવા સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્તરાજ અને ગુજરાતી સાહિત્યના મહાન કવિ 8 વર્ષની નાનકડી ઉંમરે પોતાના ગામમાંથી એક શ્રીમાળી બ્રાહ્મણ વૃદ્ધ માજી એ સ્વર્ગવાસી થયેલા ને એમની વર્ષી હતી, અને એ વખતે 700 વ્યક્તિનો સંઘ ગઢડે આવેલો. અને દલપતરામજી હરિલીલામૃતમાં લખે કે હું પણ મારા માતા પિતા સાથે મારી 8 વર્ષની ઉંમર અને મહારાજના દર્શને આવ્યો. અને એ વખતે એ પોતાનો અનુભવ લખે, 8 વર્ષની ઉંમરે થયેલો અનુભવ કે એ વખતે શ્રીજી મહારાજ ગઢડામાં લીંબવૃક્ષ નીચે દાદાના દરબાર ગઢમાં મહારાજ આમ બહારથી માણકી ઉપર આવ્યા, અને માણકી પરથી મહારાજે પેગડામાં પગ મૂકીને આમ નીચે ઉતર્યા અને ભગુજીને કહ્યું, ભગુજી એ માણકીને પાવરો ચડાવો. દલપત રામજી આ પ્રસંગની છેલ્લી ઉંમરમાં લખે છે કે શ્રીજી મહારાજ આટલું બોલ્યા, ભગુજી માણકીને પાવરો ચડાવો. એ કે સ્વામિનારાયણ ભગવાનનો એ ઘેરો અવાજ, એ સ્વામિનારાયણ ભગવાનની માણકી ઉપરથી ઉતરવાની છટા આજે આ ઉંમરે પણ કે વિસરાતી નથી. અને દલપતરામજીએ આ પ્રસંગને ખૂબ લડાયો છે હરિલીલામૃતમાં. નીલકંઠ પ્રભુ સ્નાન કરીને એક વૃક્ષ નીચે બેઠા નદી કાંઠે, અને સામે મોટો એક ઘેઘૂર વડલો, અને ત્યાં એક મજાની મઢુલી અને એક ઢોંગી બાવો અહીંયા રહેતો, ધૂણી ધખાવેલી રાખે. નીલકંઠ પ્રભુ એની સામે જ આસન જમાવ્યું. એ લોકોને છેતરવામાં, વાલા ભક્તજનો આ દુનિયામાં સાધુ વેશ જેવું સહેલું કોઈ સાધન નથી. ધારો એટલા તમે લોકોને આ કપડામાં છેતરી શકો. એટલે આ ભાઈ ભીતરથી તો ભોગી પણ બહારથી મહાત્માજી બનીને બેઠેલા. કેવો વેશ છે! દિશે ઢોંગી તણો કેવો ઢંગ, દિશે ઢોંગી તણો કેવો ઢંગ, ચોળી અધમણ રાખોડી અંગ, ચોળી રાખમણ રાખોડી અંગ. મતવાલા હાથી જેવી વિશાળ કાયા, આકાશનું જાણે અષાઢ મહિનાનું કાળું વાદળું નીચે આવીને આમ આસન જમાવીને બેસી ગયું હોય એવું કાળું શરીર, બેડોળ કાળા શરીર ઉપર અધમણ ભભૂત લગાવેલી. અને આમ પણ ખોટા માણસ હોય ને વારથી બહુ ફિનિશિંગ વાળા હોય. ભાવશે બોલો જય સ્વામિનારાયણ, જરા જોર સે બોલો જય સ્વામિનારાયણ.
આ મહાત્માજીએ રામાયણ વાંચેલું. એમાં બધા કેમ ભાઈ મહાન માણસ કેમ બનાય, પર્સનાલિટી કેમ સારી પડે? તો આજના લોકો આમ સુટેડ બુટેડ, આમ કપડા સારા રાખે, આમ થોડી બોલવાની સ્ટાઇલ પ્રોફેશનલ રાખે એટલે કે આપણો પ્રભાવ પડે. એમાં મહાત્માજીએ વાંચેલું કે ધાર્મિક જગતમાં કેમ મોટા કહેવાય. જાકે નખયરુ જટા વિશાલા, જાકે નખયરુ જટા વિશાલા, સોઈ તપસ પ્રસિદ્ધ કલિકાલા, સોઈ તપસ પ્રસિદ્ધ કલિકાલા, માથે દેખાય છે જટા મોટી, માથે દેખાય છે જટા મોટી, વાળ સાંધી વધારેલી ખોટી, વાળ સાંધી વધારે ખોટી, હવે મહાત્માજીની જટા તો નાની, એટલે કર્યું શું કે જેની મોટી જટા હોય એ મોટા કહેવાય. એટલે બે ચાર શિષ્યોની જટા ઉછીની લીધી અને હાંધા મારી અને આર્ટિફિશિયલ સુંડલા જેવી મોટી જટા બનાવી. હવે ગૂંચવાય તો ખરા વાળ, દાંતીઓ મારે તો હાંધા છૂટા પડી જાય. એટલે આમ સુગરીઓ ભેગી થઈને જાણે વાળને વણી ગઈ હોય એવી, આમ વડલાની વડવાઈઓ જેવી એની આમ જટા જોઈ લો. શરીર પર ફક્ત એક કૌપીનનો કટકો પહેરે, ગાંજાના ધુમાડાથી મૂછોના ધોળા વાર ઉપર આમ તપકીરિયા રંગના ફર બાજી ગયેલા, હોકાની નળીના ઘસારાથી એના હોઠે આમ એવા કોઢાઈ ગયેલા, સુરમો આંજેલી એની મેલી આંખો. જે કોઈ ભાવિક મહિલાઓ બિચારા આવે માય માય કરતા જાય, એની સેવા અંગીકાર કરતા જાય, અને એમની મેલી આંખોમાંથી વહેતા કામનાના પૂર બિચારા કેટલાય મહિલાઓને તાણી ગયેલા. લોકોને આકર્ષવા માટે ડુગડુગી વગાડનારા હોય ને, પગારદાર ચેલાઓ રાખ્યા હોય, અને આવા માણસો તો ખાસ રાખે. સાથે છે 7 8 ચેલા, સાથે છે 7 8 ચેલા, રહે ગાંજન કેફે છકેલા, રહે ગાંજાને કે બેચકેલા, થોડી સળગતે રાખે અખંડ, ધોળી સળગતી રાખે અખંડ, મહાકો કરમનો એ કોંડ, મહાકો કરમનો એ કોંડ, પાળે કોતરા 5 કે 7, પાળે કોતરા 5 કે 7, વધે સ્નેહ તે જેમ સ્વજાત, વરે સ્નેહ તે જેમ સ્વજાત, ગાંજો ભાંગ પીએ અને પાય, ગાંજો ભાંગ પીએ અને પાય, હણાવી પ્રયાવી બટલાય, ગણાવી પ્રયાવી વટલાય, જે જે એવા લોકો આવે ને મફતમાં પોતાના ખર્ચે મહાત્માજી ગાંજો અને ભાંગ પાય, અને એવા ખોટા માણસોની ટોળી પણ એની આસપાસ ચેલાવે. વ્યક્તિને ઓળખવા હોય તો એની આસપાસના એના ચાહકોને ઓળખી લેવા, એટલે માણસ ઓળખાઈ જાય. મહાત્માજીનું નામ છે દુધાધારી. સારા એ પંથકમાં મોટા સિદ્ધ તરીકેની
એમની ખ્યાતિ છે. એ લોકમાં તો એવી વાતો થાય છે કે આ મહાત્માજી તો બહુ જ મોટા છે, દૂધ પીને જ રહે છે. દૂધાધારી એક છે, અન્ન ફળ ન કરે આહાર, ભાવો દિશાએ જાય નહીં, નવ રહે વસ્તી મોજાર. એ મહાત્માજી ખાતાય નથી અને જાતાય નથી. ભાવ છે બોલું જય નીલકંઠ, નો એન્ટ્રી નો એક્ઝિટ. અને છતાંય પાછા તગડા જેવા છે. ખાધા વિના શરીર ઉતરે? હે, 5 દી ઉપવાસ કરે તો ખબર પડે ઉતરી જાય શરીર. શરીર વધે નહીં ખાધા વિના. અને છતાંય પાછા તગડા જેવા, કંઈ ખાતા નથી. વેદાંત શાસ્ત્રમાં 4 પ્રમાણ છે: પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, શબ્દ પ્રમાણ અને અર્થાપત્તિ. અર્થાપત્તિ પ્રમાણ જેને મીમાંસકો સ્વીકારે છે. એનું બહુ સુંદર દ્રષ્ટાંત કે પીનો દેવદત્ત દીવા ન ભૂંગતે. પીનહ, પીનહ એટલે જાડો, બરાબર મજબૂત, કદાવર, હૃષ્ટપુષ્ટ. પીનો દેવદત્ત દીવા ન ભૂંગતે. દીવા એટલે દિવસે. જાડો દેવદત્ત છે, દિવસે ખાતો નથી. એનો અર્થ શું? ખાતો નથી દિવસે, છતાંય જાડો છે. તરહી રાત્રિ ભોજનમ કલ્પ્યતે. આ મહાત્માજીનું પણ એવું હતું. વડતળે ખણી ખોતરી કરી રાખું ભોયરો એક, અન્ન આદિ કયમાં ભરે, વળી અવર વસ્તુ અનેક. વડલા નીચે મોટું ભોંયરું અને એમાં બધો જ ખજાનો હાચવી રાખ્યો. અનેક પ્રકારની મિલકત, અનેક પ્રકારના સામગ્રીના ખાનપાનના પદાર્થો, અને એના ઉપર બરાબર પાટિયું, બરાબર ઢાંકણું ઢાંકી અને એના ઉપર જ મહંતજીની ગાદી શોભે. અને રાત્રિના સમયે પછી માલ મલિંદા ઉડાડે. ઢાંકણું ઢાંકીને કરે પછી એ હવો પર આસન, બાવા આગળ કશું એ નથી, જોઈ એમ કહે સહુજન. એ અમારા ગુરુજી છે, કંઈ રાખતા નથી, કૌપીન ભર જ રહે છે. અને દુનિયાનો તો નિયમ છે, ત્યાગે એને આગે. બાહ્ય આડંબર નહીં જાણનારા લોકો કીડિયા રાની જેમ ઉભરાતા અને રાંકથી માંડીને રાજા સુધીના તમામ લોકો એના ચેલાઓ બનેલા. લોકો વિધ વિધની ભેટ સોગાદ અન્ન ધનના ઢગલા કરતા. અને એ જમાનામાં રોજની 100 રૂપિયાની આવક હતી. આજના સમય પ્રમાણે ગણો ને, એ સમયે 15 રૂપિયા તોલું હોનું હતું. હવે ગણતરીમાં તો તમે બધા માસ્ટર છો. એ 100 રૂપિયાનું સોનું એ જમાનાના ભાવે ખરીદીને આજે વેચો તો કેટલું થાય? રોજની 100 રૂપિયાની આવક. કપટ કોઈ ન કળી શકે, ઘણા ભોળા જન ભોળવાય, ઉપજતે ને તે થકી નિત 7 રૂપિયા થાય. બોલો, બહુ હેલું. વગર પરસેવો પાડે તૈયાર રૂપિયા મળે. આ ભગવું કપડું એવું છે, જો કોઈને હાચો આડંબર કરતા આવડે તો રોજની 50 લાખની કમાણી કરી શકે. કેમ લાગે છે? બિચારા કેટલાય ભોળા લોકો છેતરાતા. ભલા ભક્તજનો, આ પ્રસંગ હકીકતે બનેલો છે નીલકંઠ પ્રભુના વન વિચરણ દરમિયાન, અને સંતોએ પણ ગ્રંથોમાં વિસ્તારથી લખ્યો છે. શું કામ?
આપણને ચેતવવા માટે ભોળપણ છે ને એ પણ ગુનો છે. કોઈને છેતરવા એ જેમ પાપ છે, એમ કોઈ ખોટાથી છેતરાઈ જવું ને એ પાપ છે. માટે એટલા બધા ભોળા કે ભોઠ ન થવું કે બકરીની જેમ ગમે એવા ખોટા ધર્મગુરુ હોય દોઈ લે. એ લોકમાં કહેવત છે, એક વણિક એ કોઈ દી ના છેતરે, વાણિયા કાણિયાને. આ કહેવત ક્યારે પડી હશે? કહેવત ક્યારે પડે? નંદ સંતોએ, શ્રીજી મહારાજે વચનામૃતોમાં કેટલી સુંદર વિવેક દ્રષ્ટિ સંતોએ પોતાના સાહિત્યમાં, ગુણાતીતાનંદ સ્વામી આદિ સંતોએ પોતાની વાતોમાં કેટલા વિવેક શીખવાડ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, એથી કે દીન થાય કલ્યાણ જિજ્ઞાસુએ જાણવો. કહે નિષ્કુળાનંદ નિરવાણ ભેખી પરમાણ. નિષ્કુળાનંદ સ્વામી તો એવા ચાપખા માર્યા છે. સ્વામી કે મુમુક્ષુ આંખો મીચીને દોડવું નહીં, આંખો ખોલી રાખીને દોડવું. વાલા ભક્તજનો, ભગવાને આપણને બુદ્ધિ આપી છે ને, એ લોક મારીને લોકરમાં મૂકી રાખવા માટે નથી આપી. વિવેક દ્રષ્ટિ કેળવવાને માટે આપી છે. સાચા ખોટાની પરખ આપણને હોવી જ જોઈએ. મહારાજે વચનામૃતમાં કહ્યું, મહારાજ કે જે એમ માને કે આપણે તો બધાય હરખા, મહારાજ કે મૂર્ખ છે. હા, અવગુણ કોઈનો નહીં લેવાનો, દ્વેષ ભાવ કોઈનો નહીં, નિંદા કોઈના પ્રત્યે નહીં, પણ સાચા ખોટાની પરખ તો હોવી જોઈએ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની કથા વાળા ભક્તજનો, તમે આટલા બધા ભક્તજનો જયારે કથા સાંભળો છો ને, ત્યારે મારી ખાસ આજે એક નમ્ર અપીલ કો તો અપીલ ને વિનંતી કો તો વિનંતી. શાસ્ત્રીજી મહારાજની કથા ખાસ સાંભળજો. જેને 16 આની ચોખ્ખા સત્સંગી થવું હોય અને સંત અસંતની ખરી પરખ કરવી હોય અને ખરા અર્થમાં સત્સંગનો, આપણે જે પૂજા પાઠ આદિ કરીએ છીએ, દાન ધર્માદા કરીએ છીએ, સમર્પણ કરીએ છીએ, એનો હેતુ શું છે એ ઓળખ હોય ને તો શાસ્ત્રીજી મહારાજની કથા સાંભળવી. સ્વામી તો કહેતા કે ગ્રહસ્થ માટલું લેવા જાય ને તોય માળા કે ટકોરો મારે. હો હરિદાદા, મારો ને ટકોરો. કેમ મારો? બોધું બોલે તો કે આ નહીં ભાઈ, બીજું દે. અરે ભીંડા જેવી એક સામાન્ય નાચી જ વસ્તુ લેવા જાય તો એ એક એક સિંગ ચેક કરે. કિશોરભાઈ, બરાબર ને? હું કામ ચેક કરે? મગન ભગત, હું કામ ચેક કરે? હા, ગઈઢો ના આવી જાય. ઓલી દૂધી હોય તો એમાંય નખ મારે. હવે એક 5 પૈસાની, ગુરુદેવ એવું કહેતા, 5 પૈસાની મામૂલી વસ્તુ લેવા જાય તો ત્યાંય ધ્યાન રાખે છે છેતરાઈ ન જઈએ. અને સ્વામી કે જેને આધારે મોક્ષ લેવો છે, ગુરુને ખોળવામાં તો કે કોઈ ચેક કરતો જ નથી. સ્વામી તો ખૂબ વઢતા. એ બહુ જાજા લોકો માનતા હોય એટલે કે આ બહુ મોટા. અને આજે તો રાજસ યુગ છે. રાજસ યુગમાં માણસ માત્રની આંખ ભૌતિકતાથી જ માપે. કેને મોટી મોટી જાજી સંસ્થાઓ છે અને કોને જાજા મંદિરો છે અને કોને મળવા માટે લોકોની લાઈનો લાગે છે. અને એમાંય આજે તો આ ટેકનોલોજીનો જમાનો, આ બધા કેમેરાની કરામતો એવી હોય છે ને કે તમને હોય વાસ્તવિકતા જુદીની એવી કરામત દેખાડે. આમ બેઠા હોય તો એમ લાગે જાણે પરમ સમાધિમાં બેઠા છે ગુરુજી. આભાષિક બધી કરામતોથી આજે, અને આવા માણસો ખૂબ પ્રોટોકોલ રાખતા હોય સ્પેશિયલ. જાજા લોકો માને તો કે બહુ મોટા, કાં તો તપ ત્યાગ બહુ રાખે છે તો કે આ ખરા, અને કાં તો પ્રસાદના પેકેટ મોટા આપે ને હાચવે તો કે બીજે જઈએ તો આપણો કોઈ ભાવે પૂછતો નથી. એ છે ને આપણને જ્યાં ભાવ પૂછે ને પ્રસાદ પાણી આપે તો કે એ હાચા.
કાં તો કે કથા બહુ સારી કરે છે, વિષય ખંડની બહુ સરસ વાતો કરે છે, એનું જ્ઞાન બહુ ઊંચું છે. એ સંતના માપવાલા ભક્તજનો આ બાહ્ય કોઈ વસ્તુઓથી હોતા નથી. આ ભગવા કપડામાં તો આ ભગવું કપડું છે ને, આમાં તો જો ધ્યાન ન રાખે ને તો ભલભલા છેતરાઈ જાય, ભલભલા. માટે મુમુક્ષુએ બહુ સાચી ઓળખાણ કરવી પડે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, એને જોવા ઘડી ઘડીએ. આમ તો છે ને એક સિંહ વૃદ્ધ થયેલો જંગલમાં, એટલે વિચાર કર્યો કે હવે આપણાથી દોડી તો શકાતું નથી, શિકાર પકડી શકાતો નથી, એટલે કંઈક કળ કરું. બહુ મજાની વાત. આ સિંહ ને બધા છે ને નિર્દોષ કહેવાય, એટલે એના આપણે દ્રષ્ટાંત આપી શકીએ. જીવતા માણસને આપીએ તો હામાં થાય. એટલે સિંહે વિચાર કર્યો કે હવે તો આપણું શરીર વૃદ્ધ થયું, દોડી શકાતું નથી, શિકાર પકડાતો નથી, એટલે એને વિચાર કરીને પોતાની ચાલ બદલી નાખી. ફૂંક મારે પછી પગ મૂકે, ફૂંક મારતો જાય સિંહ અને પગ મૂકતો જાય. એક વાંદરાએ જોયું, આ શું? પૂછ્યું, સિંહભાઈ આ શું? તો કે હમણાં જાત્રા કરવા ગયો તો અને ત્યાંથી ગુરુ કર્યા અને અહિંસાની મેં દીક્ષા લીધી છે. ફૂંક મારતા જાય ને આવા માણસો હોય ને પગ મૂકતા જાય, બહારથી એની દીક્ષા અને આમ બધો આટાટોપ બહુ મોટો હોય. એ કે અહિંસાની દીક્ષા લીધી છે એટલે માર્ગમાં કીડા મકોડા કોઈ કચડાઈ ન જાય એટલે ફૂંક મારી મારીને પગલા ભરું છું. હા, વાંદરો કે વાહ, તમે તો ભગત થઈ ગયા, તો હું તમને પાઈ લાગુ તો મને યાત્રાનું ફળ મળે? તો કે મળે જ ને. તો વાંદરાને તો મહિમા જાગ્યો, તો એ ઉપરથી છલાંગ મારીને આવ્યો કૂદતો, અને જેવો પગ પકડવા જાય, ચરણ સ્પર્શ કરવા, ત્યાં તો બોચી પકડી લીધી સિંહે. પણ આ તો ભાઈ વાંદરાની જાત ને બહુ ચતુરો, બુદ્ધિશાળી. એટલે જેવી સિંહે બોચી પકડી એટલે વાંદરો ખડખડાટ હસવા લાગ્યો. બોલો સિંહ કે એટલે તું મરવાનો થયો છે ને કેમ હસે છે? તો કે નહીં, મને કંઈક દેખાય છે, મને બહુ દિવ્ય અનુભૂતિ થાય છે. અરે પણ બોલ ને. અરે એ ના કહેવાય, મારે વાત કરવી છે, મને બહુ દિવ્ય અનુભૂતિ થાય છે, તમારામાં મને ભગવાન દેખાય છે. એટલે હું વાત કરે છે? ના, મને બહુ દિવ્ય અનુભૂતિ. તો બોલ ને, શું અનુભૂતિ થાય? તો કે પણ બોચી મૂકો તો બોલું ને. તો સિંહ તો ભૂલાઈ ગયો કે બોચી મૂકી અને છલાંગ મારી અને વાંદરો ઝાડ ઉપર ચડી ગયો. અને ત્યાં ચડીને પાછો પોક મૂકીને વાંદરો રડવા લાગ્યો. એટલે સિંહે પૂછ્યું, ભાઈ હવે તો તું છૂટી ગયો, હવે કેમ રડે છે? અને ત્યારે વાંદરાએ કીધું કે હું મારા માટે નથી રડતો, હું તો છૂટી ગયો, પણ તારા આ દંભી વેશમાં મારા જેવા કેટલાય છેતરાઈ જશે એટલા માટે રડું છું. આજે ભારતમાં નહીં તો બોલતા ચાલતા 400 થી 500 જેટલા ભગવાન આટા મારે છે. બહુ હેલું છે ભગવાન થવું. આજે ભગવાનને હાસ્યમાં કાઢીને પોતે જ ભગવાન થઈને પૂજાનારા આજે બહુ છે. ગુણાતીતાનંદ સ્વામી એક વાક્યમાં વ્યાખ્યા કરી કે ભગવાનની પાછળ સંતા એ સંત જે અંદર અને બહાર એક હોય, અંતર્યામીને સાથે રાખીને જે જીવતા હોય, જેમની કહેણી અને રહેણી એક હોય. જગતને સંસાર ઓકાવે અને એને જે એ ઓકેલા હોય એ પાછો એ માલ એ ભેગો કરીને રાખીને એ નિરાતે એ સારામ કરે. ગ્રહસ્થને પણ શરમાવે, મોટા શ્રીમંતને શરમાવે એવા રાજ ઠાઠ અને વૈભવો ભોગવે. સાચા સંતની ઓળખાણ વાલા ભક્તજનો, જ્યારે વાત આવી છે ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને તો યાદ કરવા જ પડે. આવો સ્વામીના અદ્ભુત પદ છે. સાચા સંત કોને કહેવાય? પેલું એ પદ, અને ત્યાર પછી અસંત કોને કહેવાય? એવા સંત તણી ઓળખાણ કહો સહો સાંભળો, પછી સોંપી દેને મન પ્રાણ એવા રે તેમાં વળો.
નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જેના અંતરમાં લાલ જ્યાં આવી રહ્યા, ભગવાન જ્યાં પધાર્યા, એનું અંતર નિર્મળ હોય, એનામાં નિખાલસતા હોય, એનામાં છળ કે કપટ ના હોય, એનામાં ખોટો આટાટોપ કે આડંબર ના હોય, રાગ કે દ્વેષ ના હોય. નહીતર અત્યારે તો જે સૌથી વધારે ખોટું કરી શકે એ મોટા થઈને પૂજાતા હોય. અને એવા સાચા સંત જેને ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય, જ્યાં સત્ય હોય, અસત્યનું જ જ્યાં આચરણ હોય, ત્યાં ઠાકોરજી ક્યારેય હોય નહીં. અને એને શરણે માથું મૂકવાથી કંઈ ન થાય. સાચા સંતને સેવે, અને એવા સંતને સેવે તો સ્વામી કહે, સાચા સંત સેવે સેવાનાથ, સેવા સોરસ હોને, સેવ્યા મોક્ષ મુનિ ઋષિ સાત, બીજા સેવા બહુને. એવા સંત જય સર્વે લોક સર્વે ધામ સહોધયા તૃપ્તા. એવા સંતને પૂજીને બંધ પ્રીતે શું બહેરાવ્યા, તેણે ઢાક્યા સહોના ઘટ, ભલામણ ભાવ્યા. એવા સંત મળે મળ્યા સ્વામી, ખામી હોય ના રહી. કહે નિષ્કુળાનંદ શીશ નામી, સાચી સૌને કહી. સાચા સંત કોણ? માથે હાથ મૂકે ને તમારે દીકરા ના હોય તો દીકરા આપે, હાથ મૂકે આશીર્વાદ આપે ને તમારા કામ થઈ જાય, એનાથી સંતનું માપ નથી. એ તો તાંત્રિક પણ કરી શકે. યત્ર યત્ર ધૂમઃ તત્ર વહની, જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય, પણ જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય એવું નથી. કોલસા હોય એકદમ સળગતા તો ઘણીવાર ધુમાડો ના પણ હોય. એમ સાચા સંત હોય તો એનામાં સામર્થ્ય હોય, એ આશીર્વાદથી દીકરા આપી શકે. પણ આશીર્વાદથી તમારા બધા કામ કરતા હોય એટલે સાચા જોઈએ એવું નથી. સંતનું સાચું સામર્થ્ય કયું? પૂજ્ય ગુરુ મહારાજ કે એ હાથમાંથી કંકુની ધાર કરે, સાકરની ધાર કરે, પૈસાની ધાર કરે, એ સંતનું સામર્થ્ય નથી. પણ જેની આંખમાંથી વિકાર વૃત્તિ ટળી ગઈ હોય એ સંતનું સાચું સામર્થ્ય છે. અને આજે આ સમાજને સિદ્ધ સાધુની જરૂર નથી, સિદ્ધની જરૂર નથી, શુદ્ધની જરૂર છે. જેના જીવનમાં સાદગી હોય, જેને વૈભવ ગમતા ન હોય, સારા પદાર્થ કે માન સન્માન જેને અંતરમાં ખટકતા હોય, જેનો ઈરાદો અને આશય પવિત્ર હોય, એને સાચા સંત કહેવાય. આગળ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, અને બાકી જેના અંતરમાં ભડકા બળતા હોય, કામ ક્રોધાદિકના, જેના અંતરમાં કામ ક્રોધ લોભની લાવણ, એવા બહુ કરતા હોય બોધ, તે
સરમોહ ઈર્ષાથી ઘણી એવો અધર્મ સરંગ સમોહ હરી રહ્યા છે તેને સેવતા શું ફળ થાય પૂજીને શું પામીએ છે જમાણીએ તે પણ જાય ખાધું છે હરામી એના દર્શન તે દુઃખ થાય તો નકી સોણીને સોળાન દનાવેણ સહુ માની લે સોણીની સોળાન દનાવેણ સહુ માની લેજે જેને આધારે આપણે ભગવાનના ધામ સુધી પહોંચવું છે, એ બસમાં બેસવું હોય ને તોય આપણે જોઈએ છીએ આ બસનું બોર્ડ હું લખેલું છે. ઓલા એક જણાએ પૂછ્યું ને ભાઈ આ બસ ક્યાં જાય? ધારી જાય છે? તો પેલા ડ્રાઈવરે પેલા કેલેન્ડરે સરસ જવાબ દીધો કે ડ્રાઈવર જાગતો હોય તો ધારી જાય અને નહીતર અણધારી જાય. પાટિયા વાંચવા કે આ ભગવાન સુધી લઈ જાય એમ છે કે દક્ષિણ દિશામાં? નીલકંઠ પ્રભુ દૂર વૃક્ષ નીચે મારા મહારાજ બિરાજિત છે અને મહાત્માજીનો બધો ખેલ, એની ચર્ચાઓ, એના સંવાદો સાંભળે છે. ગામના ભાવિકો ભેટ સોગાદો લઈ લઈને દર્શને આવે છે. યથા ગુરુ તથા ચેલા. અને જ્યાં બહુ ડુગડુગી વગાડતા હોય ને ચેલાઓ, ભગવાનને એમ થાય કે આટલી તો મારી પ્રશંસા નથી થતી. હદ બાર જ્યાં ગુરુના વખાણ થતા હોય ને હદ બાર, ત્યાં માનવું કે એમાં ચેલાઓનો રાગ પોસાતો હોય તો જ થતા હોય વખાણ. આ બધા ચિલકાઓ ડુગડુગી વગાડ્યા રાખે, આવો આવો દુદાધારી મહાપુરુષના દર્શનનો લઈ લ્યો લાવો. કોઈ ભાવિક આવે, ગુરુજી મારા ઘરે પવિત્ર બનાવેલું આ ભોજન છે, આપ અંગીકાર કરો. અલ્યા તને ખબર નથી, ગુરુજી કછું જમતા નહીં, દૂધ જ પીતે હે. ઓહો, ખાલી દૂધ જ પીવે છે? હા, ખાલી દૂધ. તપ કરીને અમારા ગુરુજીએ એવી સિદ્ધિ મેળવી છે કે વર્ષો સુધી ખાધા પીધા વિના પણ રહી શકે. નીલકંઠ પ્રભુ આમ સામે બેઠા બેઠા મરક મરક મહારાજ સાંભળે છે ને મહારાજ એવું હસે છે. પેલા બિચારા ભાવિક નિરાશ થઈ જાય, અરે ગુરુજી અમારું કછું નહીં જમે. અરે કઈ વાંધો નહીં, નિરાશ થવાની જરૂર નથી. ગુરુજીને નિયમ છે, અમારે ક્યાં છે? આપો અમને. ગુરુજી વતી અમે તમારો ભાવ અંગીકાર કરીશું, તમારું કલ્યાણ કરીશું. લોકોને તો એમ થાય ઓહો બહુ મોટા સિદ્ધ. આપણને શું થાય, આવા કોઈ મળ્યા હોય કે દૂધ પીને જ રહે છે. આમ તો એકવાર શ્રીજી મહારાજ અને બધા દરબારો કાઠી ભક્તો બધા જતા હતા. એમાં મહારાજ એક જગ્યાએ રોકાયેલા ને આ બધા થોડા ગ્રાઉન્ડમાં નીકળ્યા અને એમાં સુરા ખાચા ને એમાં કોઈ આવા મહાત્માજી બેઠા હતા, ખાલી દૂધ પીને ચેલાઓ બધા મહિમા ગાય. તે સુરા ખાચરે કોણી મારી ગોલકુના, મારો પાડો છે ને ભેંસનો એ દૂધ પીને જ રહે છે. બોલ, તો તારા ગુરુજી મોટા કે મારો પાડો મોટો? કેવળ વાલા ભક્તજનો તપશ્ચર્યા એ કરીને પણ સંતત્વની મોટાઈ નથી. તપ છે એ સંતની સંપત્તિ છે, સાધુ જીવનની સંપત્તિ છે, પરંતુ કેવળ એનાથી પણ મોટાઈ નથી.
શ્રોત્રિયમ કેવળ વિદ્વત્તા, એનાથી પણ મોટાઈ નથી. શ્રોત્રિય હોય, સાથે સાથે બ્રહ્મનિષ્ઠ હોય, ભગવત સાક્ષાત્કારી હોય, ભગવાનના સંબંધે કરીને સાધુની મોટાઈ છે. ત્યારે વાલા ભક્તજનો આપણે ભાગ્યશાળી છીએ. એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા, સ્વામીને કેટલી વાર મહારાજે દર્શન આપેલા. સ્વામી એવું કહેતા, સ્વામી વિદ્વાન હતા, પણ વિદ્વત્તાની સાથે સાથે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ભગવત સાક્ષાત્કારી હતા. ગુરુદેવ કહેતા, એ નરસૈયાની હુંડી તો ભગવાન શામળાજીએ એક વાર સ્વીકારી, પણ મારી હુંડી તો મારા ભગવાન સ્વામિનારાયણ રોજ રોજ સ્વીકારે છે, રોજ રોજ. સંતનું માપ આજે દુનિયામાં તો કે બહુ મોટા કાર્યો કરે છે, બહુ મોટા છે, એની પાસે લાખો હરિભક્તોનો સમુદાય છે એટલે મોટા છે, કાં તો કે બહુ મોટા મંદિરોના નિર્માણ કરે છે એટલે મોટા છે. બહુ મોટા સમયાઓ કરી શકે છે એટલે મોટા છે. એ માપ નથી. એ તો આજે દુનિયામાં વાલા ભક્તજનો મોટી મોટી કંપનીઓ અને ક્યાં નથી પ્રોગ્રામ કરતી. અરે ધર્મ ક્ષેત્રમાં એવા ઘણા મોટા હોય છે કે આપણને એમ થાય કે લાખો લોકોને ભેળા કરી શકતા હોય છે મેનેજમેન્ટ. સંતનું સૌથી મોટું સામર્થ્ય કયું? યુનિક ઓળખાણ કઈ? એને ભગવાનમાં હેત કેટલું છે. એને ભગવાનમાં લાખો લોકોને ભેળા કરવા હોય, લાખો શિષ્યો કરવા હોય તો એ થઈ શકે, મોટા નિર્માણ થઈ શકે, મોટા સમયા થઈ શકે, બધું થઈ શકે. એ બધો વ્યવહાર છે, એ થાય. પણ ભગવાનમાં હેત છે ને, એને ભગવાનના પૂજા પાઠ કેટલા ગમે છે, એને ભગવાન પ્રત્યે કેવી પ્રીતિ છે, અને એનું માપ તો ત્યાં નીકળે. એને ભગવાનની પૂજા કેટલી ગમે છે એના કરતા એને પોતાની પૂજા કેટલી નથી ગમતી. ભગવાનને વિશે હેત છે ને વાલા ભક્તજનો, એ સૌથી મોટું સંતનું માપ છે. ભગવાનમાં હેત થવું ખૂબ અઘરું છે. ત્યારે આપણે ભાગ્યશાળી છીએ, આપણને એવા સાચા ભગવાનમાં હેત વાળા, જેને ભગવાન સિવાય કંઈ ના ખપે. ગુરુ મહારાજના ઘણા ભક્તોએ દર્શન કર્યા છે, ન કર્યા હોય તો વાલા ભક્તજનો જિંદગીમાં એક વાર સ્પેશિયલ 2 દિવસ રોકાવાય એવો ટાઈમ લઈને રાજકોટ ગુરુકુલની ભૂમિમાં જજો અને નજીકથી પૂજ્ય સ્વામીના પવિત્ર સંત જીવનના દર્શન કરજો. કેવું ભગવાનમાં, અને ભગવાનમાં હેત હોય એની સાબિતી છે. એને જગતના રાગ ગમતા ના હોય, જગતના આડંબર ના ગમે, જગતની વૈભવો કે જગતની સગવડતાઓ ન ગમે. સાદગી મય એમનું નિરાળું જીવન હોય. અખંડ નિવૃત્તિ, થોડો સ્વામીને સમય મળે એટલે અખંડ મંત્ર લેખન કરતા હોય, અખંડ ભગવાન સિવાય બીજી વાત નહીં. વિદ્યાર્થીઓ આવે, કોઈ હરિભગત આવે તો મહારાજના ચરિત્રોની કે મહારાજની સત્સંગની વાતો કરે. આજે આ નીલકંઠધામની ભૂમિમાં વાલા ભક્તજનો કથા ચાલે છે. આ ધામનું જેમણે નિર્માણ કર્યું પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી, જ્યારે જ્યારે નીલકંઠધામમાં પધારે, સ્વામી લગભગ 3:30 4 જાગે. પોતાની નિત્ય પૂજાનો નિયમ છે 2 કલાક પૂજા કરવી. સુરત હોય તો સવારના 5 થી 7 2 કલાક પૂજા કરે. અહીંયા હોય તો 4 થી 5:30 6 વાગ્યા સુધી પૂજા કરે. 6 વાગે અહીંયા ઠાકોરજી પાસે અજુક હાજર હોય અને પહેલેથી લઈને છેલ્લે સુધી આખો અભિષેક સ્વામી કરે. અભિષેક પૂરો થયા પછી કથા વાર્તા 5 જણા હોય કે 500, 7:30 થી મહારાજની શણગાર આરતી થાય તો શણગાર આરતીમાં છેલ્લે સુધી પોતે સવારના 3:30 થી લઈને 8:30 સુધી ઠાકોરજી પાસે હોય. સુરતમાં હોય તો સ્વામી 4 વાગે તો અમે જાગ્યા હોઈએ અને સ્વામીની આંખો બંધ હોય એવા ક્યારે દર્શન નથી થયા. વહેલા 4 વાગે ઉઠીને વાંચન કરતા હોય, સદગ્રંથનો પાઠ કરતા હોય, સ્નાન કરી અને 5 થી 7 પૂજા કરે. 7 વાગે સીધા ઘનશ્યામ મહારાજના પૂજનમાં 7:30 સુધી પૂજન, 7:30 થી 8:15 કથા, 7:30 થી 8:15 સુધી
એ ઠાકોરજીનું કથા વાર્તા થાય 8:30 સુધી, અને 8:30 થી વળી પાછા 9:15 સુધી હરિસ્મૃતિના પાઠ. સવારના 4 વાગ્યાથી લઈ અને 9, 9:30 સુધી સુરતમાં હોય તો ભગવત પરાયણ. રાત્રિની સભા હોય તો પહેલેથી ગોળીથી લઈને રે શ્યામ સુધી કલાકો સુધી ઠાકોરજી પાસે. બહુ અઘરું છે, અને આ સંતના સંતત્વનું મહાપ છે. આપણા એક એક વડીલ સંતો એવા ભગવાનમાં હેત વાળા. મને ખાસ યાદ છે, 4 વર્ષ પહેલા રાજકોટમાં શિબિર હતી, અને બધા સંતો સેજે કંઠસ્થ જે કરેલું હોય સંતોની પૂજામાં ગાવા જતા હોઈએ. હું અને મંગલ સ્વરૂપ સ્વામી બંને સંતો પૂજ્ય દેવપ્રસાદ સ્વામીની પૂજામાં અમે ગાવા માટે ગયા, અને એમાં મહારાજના સ્તોત્ર એનું ગાન કર્યું, ભીષ્મ સ્તુતિનું ગાન કર્યું, અને પૂજ્ય દેવપ્રસાદ સ્વામીની વિદવત્તા અને વિદવત્તાની સાથે ભગવત નિષ્ઠતા. અમે મંત્રોનું ગાન કરતા હતા, એમાં ભીષ્મ સ્તુતિનું વેદ સ્તુતિનું ગાન કરતા હતા, ને એમાં ભગવાનના જે મહાન ગુણો કરુણા એનું વર્ણન આવતું હતું. આમ રીતસરના આમ દેવપ્રસાદ સ્વામી આમ આંખોમાં જળજળિયા ને આમ ગળે ડૂમો ભરાઈ જતો. આપણે પૂજ્ય મોટા જ્ઞાન સ્વરૂપ સ્વામી, આપે બધા ભક્તોએ કથા સાંભળી છે. પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી કેવા ભગવદીય સંત. ભગવાન સિવાય આ ઉંમરે ભગવાન સિવાય જેને બીજું કઈ ખપે નહીં. કલાકો સુધી એકલા મહારાજની આગળ એવા ઉચ્ચ સ્વરથી કીર્તનો ગાતા હોય. પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી, અરે પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામીની તો કેટલી મોટી ઉંમર. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના એમની પાસે સાધુ થયેલા, સદવિદ્યાની આટલી મોટી વર્ષોથી જવાબદારી સંભાળે, છતાં હમણાં રાજકોટ ગુરુ પૂર્ણિમાએ ગયેલા. સ્વામી આ ઉંમરે પોતે ગૌશાળામાં જઈને છાણ વાસીદું કરી આવે. અહીંયા કઈ વધ્યું હોય ભંડારે કઈ તો ડોલું હેઠાની એ ઉપાડીને એ કઈ શાકભાજીના પાંદડા આદિ કોઈ તો ગાયોની સેવા કરી આવે. 400 કીર્તનો કંઠે ને મહારાજની આગળ એવા પ્રેમથી ગાતા હોય. કીર્તનો ગાય તો આંખોમાંથી આંસુડા જતા હોય. આપણા સંતોની ખાસિયત જ એ છે, ભગવાનમાં હેત વાળા સંતો. પૂજ્ય ઘનશ્યામ જીવન સ્વામી છેલ્લા 25 વર્ષથી ફલાહાર કરતા હોય. મહિનાના 5 નકોરડા ઉપવાસ, રોજને માટે 5,000 તુલસી દલથી ઠાકોરજીનું કલાકો સુધી પૂજન. વાલા ભક્તજનો, આપણે ભાગ્યશાળી છીએ આવા ભગવાનમાં હેત વાળા. મેં કહ્યું ને બધું થાય, પણ ભગવાનમાં હેત થવું ને એ અઘરું છે. અને એટલા માટે તો તમે બધા ભક્તો સંતો સાથે જોડાયેલા છો, એટલે હેત વાળા છો કે વ્યવહાર છોડીને આટલા દિવસો સુધી આ કથા સાંભળી શકો છો. નીલકંઠ પ્રભુ સામે બેઠા છે, આ બાજુ બધા ચેલાઓ એની વાતો પ્રભુ સાંભળતા જાય છે. કોઈ આવે, બાપુ એ દુધાધારી બાપુ અમને કંઈક ઉપદેશ આપો, તમારા મુખની વાણી સાંભળવા અમે ઝંખીએ છીએ. ત્યાં એનો ચેલો રમતા રામ, અલ્યા તને ગુરુજીનો કચ્છું મહિમા જ નહીં ખબર નથી? અમારા ગુરુજીને છેલ્લા 100 વર્ષથી મૌન છે. હો 100 વર્ષથી મૌન. હે મહાત્માજી, તો ગુરુજીની આયુષ્ય કેટલી છે? કહે સિદ્ધાઈ ગુરુની અપાર, થયા વર્ષ ગુરુને 1000, 7 વર્ષ સેવો ગિરનાર, સેવો આબો વર્ષ 704. એ 100 વર્ષ સુધી તો ગિરનારની ગુફામાં સાધના કરી છે, અને 400 વર્ષ તો આબુમાં જઈને ગુરુજીએ તપ કર્યું છે. હા, ગુરુજી કહેતા હતા એકવાર કે પેલા હું અહીંયા આવ્યો ને તો અહીંયા તો સમુદ્ર હતો, આ વખતે આવ્યા એટલે હવે જમીન થઈ ગઈ સમુદ્રની જગ્યાએ. હતો 8મ સાગર જ્યારે ગુરુ આવ્યા હતા અહીં ત્યારે, 7 વર્ષ હિમાલયમાં ફર્યા, બીજા વર્ષોમાં તીર્થે વિચર. અને હા, એક વાત તો રહી ગઈ, 100 વર્ષ તો હિમાલયની અંદર બરફમાં
ગુરુજી દિગંબર ફર્યા છે. હે બાબાજી, આ દિગંબર એટલે તને એટલી ખબર નહીં પડતી? જેમ છછુંદર, જેમ કચુંબર, એમ દિગંબર. અને ગુરુજી એવું કહેતા હતા, અમે કામરુ દેશ ગયા તા, ખટમાસ ત્યાં જઈને રહ્યા તા, સ્ત્રીયા રાજ છે ત્યાં તો સદાય, જોતા પુરુષ ન કોઈ જણાય. ગુરુજીએ કામરુ દેશમાં જઈને એવી મહાતાંત્રિક જાદુ વિદ્યા શીખાય છે કે તમારે છોકરા ના હોય તો છોકરા હાલે, વસ્તુ તમારી ચોરાઈ ગઈ હોય, ગુરુ એક મંત્ર બોલે ને તમારા ઘરે પાછી આવી જાય. તમારી ગાય કોઈ ચોરી ગયા હોય ને ગુરુજીની માનતા માનો, ભેટ અર્પણ કરો, માનતા રાખો, એટલે ગુરુજી મંત્ર બોલે ને ગાય જેના ખીલે બાંધી હોય ને 3 ગામ છેટે તો ત્યાંય ખીલો તોડાવીને દોડતી તમારે ઘરે આવી જાય. બોલો. અને તમારે તમારી પત્ની માનતી ના હોય, તમારું માથું પકાવતી હોય અને મંત્ર કરાવો તો એ તમારું માનતી થઈ જાય, એ વશ થઈ જાય. આવા વશીકરણ મંત્ર પણ જાણે છે. તમારા કોઈને તકલીફ હોય તો કહેજો, કોન્ટેક્ટ નંબર આપીશ. નહીં, કનુભાઈ ના પાડે છે, વાંધો નથી. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. એ મહાત્માજી, આ કામરુ દેશની વાત તમે કરી કે ગુરુજીએ કામરુ દેશમાં તપ કર્યું, તો કામરુ દેશ ક્યાં આવ્યો એ તો અમને ખબર નથી, પણ ગુરુજી વાત કરતા હતા. એ કહેતા હતા કે ત્યાં તો છે ને સ્ત્રીઓનું રાજ છે, ત્યાં એ દેશમાં બધા મહિલાઓ જ છે. કોઈ પુરુષથી ત્યાં જઈ શકાતું નથી, અને જો કોઈ પુરુષ જાય તો એને બળદ બનાવી દે ને કા બગલો બનાવી દે. અરે ભાઈ, આ તો નવી વાત સાંભળી. તે પછી પાછો માણા થઈ જાય કે નહીં? તો કે હા, પછી પાછો રાત્રે પાછો પુરુષ થઈ જાય. એવી ગપ્પો ચલાવે વિશેષ, તેમાં સાચું નહીં લવલેશ. એક ટંગિયા દેશની વાત, પાખે ભોળાની આગળ ભ્રાત. નીલકંઠ પ્રભુ તો આ બધી વાતો સાંભળીને મહારાજ એટલું ખડી પડ્યા. મહારાજ આમ સામે બિરાજી છે ને, મહારાજ આમ આખા ખૂબ હશે મહારાજ. અને ત્યાં પેલા દુધાધારી બાવાજી, એની આમ દ્રષ્ટિ પડી મહારાજ સામે, અને એવી કરડી દ્રષ્ટિ કરી. મનમાં થયું આ નાનકડું છોકરું ક્યારનું એકલું એકલું હસે છે. મનમાં ખીજ તો બહુ ચડતી હતી, પણ બોલવું કેમ? મૌન વ્રત છે. અને ગામ લોકો બધા બેઠા છે. બાબુ દુધાધારી કે હમણાં આ ગામ લોકો જાય એટલી વાર છે, આ ટેણિયું ક્યારનું હસે છે. અને આમ એવી કરડી દ્રષ્ટિ મહારાજની સામે જોઈને કરીને તે મહારાજ આમ મોઢા ડોજરા હાથ રાખીને મહારાજ આમ બેસી ગયા. ભાવશે બોલો જય નીલકંઠ. મહારાજ જાણતા હતા કે મનમાં બરાબર ખીજાણા છે, પણ વાંધો નથી. મહારાજે નીલકંઠ પ્રભુએ મનોમન સંકલ્પ કર્યો કે અમારે આ પાખંડ દૂર કરવું છે. મહારાજને આવા ઘણા હરિચરિત્રામૃત સાગરમાં એક બીજો પ્રસંગ લખ્યો છે કે મહારાજ રામેશ્વરમ થી નીકળ્યા, ભૂતપુરી જતા હતા. અને મહારાજને જે 6 ઉપવાસ પડ્યા એની પહેલા માર્ગમાં કોઈ એક મઠ આવ્યો અને મહારાજની બહાર રોકાયા. અને પેલા મહંતજીએ કહ્યું, એ છોકરા તું અહીંથી જતો રે. તો કે મહંતજી અહીંયા તો રાત રોકાવું છે. તો કે અહીંયા તારાથી ન રોકાવાય. કેમ? તો કે અહીંયા તો રાત્રે સિંહ આવે. તો કે તમને કઈ ના કરે? તો કે ના, આ જે ધૂણી ધખે છે ને એની રાખમાં સિંહ આવીને આળોટશે અને એ આંધળા થઈ જશે, એટલે અમને કઈ ના કરે, અમે ઋષિના ઉપાસક છીએ. મહારાજ કે અમે તો અહીંયા જ રોકાઈશું. અને રાત્રિના સમયે સિંહ આવ્યા, એ ધૂણીમાં આળોટા, અને પછી નીલકંઠ પ્રભુ જ્યાં બિરાજી તથા મહારાજની પાસે આવીને ચરણોમાં આમ લોટપોટ થઈ ગયા સિંહ. અને બારી ખોલીને પેલા મહંતજીએ જોયું
આશ્ચર્ય થયું. પણ એમ કહેતા હતા કે અમે કશું જમતા નથી. પણ નીલકંઠ પ્રભુ જેવા રાત્રે સૂતા એટલે બહાર નીકળીને બહાર વૃક્ષ હતું એના ઉપર વાલોળના વેલા ચડાવેલા અને ત્યાંથી ઉપર ચડીને બધી ફળીઓ તોડી અને પછી શાક ને બધું કરીને રાંધીને જેમાં. આવો એક પ્રસંગ આધારાનંદ સ્વામી લખ્યો છે. ઘણી જગ્યાએ આવી રીતે ધર્મના નેજા હેઠળ ભોળી પ્રજાને છેતરવા માટે પાખંડ ચાલતા મહારાજે 7 વર્ષના વન વિચરણમાં ઘણી જગ્યાએ ધર્મસ્થાનોમાં આવું જોયું અને ત્યારથી મહારાજે સંકલ્પ કરેલો. મહારાજને થતું કે આ સમાજને છેતરવા માટે કેટલાય પ્રકારના દંભ ચાલે છે, પણ અમારે ભારત વર્ષની ભૂમિને અંદર ને બહાર એક હોય જેના વાણી એવા વર્તનો એવા સાચા સંતો આપવા છે. રાત્રિનું ટાણું થયું. નાના નાના બાળકો જેમ ગામમાં કોઈ સરઘસનો ખેલ આવ્યો હોય અને જોવા માટે જેમ દોડતા ધક્કા મૂકી કરતા ભેગા થાય એમ આકાશના તારલિયાઓ આમ ભેગા થઈ ગયા, ધક્કા મૂકી કરવા લાગ્યા. નીલકંઠ પ્રભુના આજે દર્શન કરવા માટે અને દૂધાધારીનું દંભ જોવા માટે તારલિયાઓ પણ આવી ગયા. દૂધાધારીના પેટમાં ઉંદરડા આટા મારવા લાગ્યા, પણ ભૂખ થોડી કોઈનાથી સગી થાય છે. આંખથી ચેલાઓને ઈશારો કરી દીધો એટલે ચેલો સમજી ગયો. એ સાંભળો ગ્રામજનો, હવે છે ને ગુરુજીને ધ્યાન કરવાનો સમય થયો છે, માટે હવે તમારે પોતાને ઘેર જાઓ, આવતીકાલે ફરીથી આવજો, ભેટ સોગાદો લાવજો તો ગુરુજીના દર્શન થશે. લોકો તો બધા ભોળા ભાવિક પ્રણામ કરી કરી અને પોતપોતાને ઘેર જતા રહ્યા. અને જેવા લોકો ગયા અને પછી બાવાજીનું મહાત્માજીનું મૂળ રૂપ છતું થયું. લોકોની હાજરીમાં તો થાય નહીં. અને પહેલા જ નીલકંઠ પ્રભુને બરાબરના મહાત્માજીએ ઝડતી લીધી. પણ મને લાગે છે કે આગળનો બહુ મજાનો એ પ્રસંગ છે, કારણ કે હવે તો ખરો પ્રસંગ ચાલુ થાય છે. ત્યારે આવતીકાલે વાલા ભક્તજનો એ આગળની કથાઓ આપણે શ્રવણ કરીશું.